ભારતમાં લગ્ન પ્રથામાં ડોલી બાપના ઘરથી ઉઠી બસ સંબંધ સમાપ્ત. હવે અર્થથી ઉઠશે સસુરાલથી. આ લગ્ન જીવન સ્ત્રી માટે હવે ત્યાં જ રહો. જેની જિંદગીમાં પ્રથમ વાર જુઓ છો, એ પહેલા તમે ગયા ક્યારેય જોયો નથી, એ પતિ. પતિને જ નથી જોયો તો પતિના માતા પિતા ભાઈ બહેનો એ તો સાવ જાણ્યા હશે. બસ ત્યાં રહો, રસોડું સંભાળો, ઘર કામકાજ કરો, બાળકો પેદા કરો, બાળકોને ઉછેરો. ઘર કુટુંબને સમાજની જવાબદારીઓ ઉઠાવતા વૃદ્ધ થાઓ, મરી જાઓ. હા, એ સંસ્કાર, એ સંસ્કૃતિ, એ સભ્યતા સ્ત્રીઓની ગણાતી. પણ જ્યારે કંઈક માહિતી મળી કે આ લોકો કેવી રીતે આટલા બધા વર્ષો જોડે રહ્યા, જ્યારે બધા જ જોડા કજોડા હતા છે, ત્યારે એક માહિતી એવી મળી કે 1955 સુધી તો બીજું લગ્ન કરવાની કાયદામાં જ છૂટ નહોતી. અને 1955 સુધી છૂટાછેડાનો જ કાયદો નહોતો. બીજું લગ્ન કરવાની છૂટ નહોતી અને છૂટાછેડાની છૂટ નથી. તો હવે જે જોડાયા એને જોડાયેલા જ રહેવું પડશે. આ હતું લગ્ન જીવન. અને સમાજ એમાં રાજી કે સ્ત્રી કેટલી હેરાન થાય છે, કેટલી પીડાય છે, કેટલો એની પર ત્રાસ થાય છે. સમાજ રાજી. सूरज की तरह तू जलती जा, धरती की तरह तू दुख सहले, सिंदूर की लाज बचाने को चुपचाप तू आग में जलती जा. અંત લાવી દીધો આ પ્રથાનો. બ્લાસ્ટ થયું. નવી પેઢીએ ભડાકા ધડાકા કર્યા તમારી આ પ્રથાના. અત્યારે ભારતમાં 58% યુવાનોએ નક્કી કરી લીધું લગ્ન તો કરવા જ નથી. યુવતી હોય ને યુવાન હોય, લગ્ન નથી કરવા. હા, એકબીજાને ગમતું હોય તો ચલો જોડે રહીએ, જોડે રહેવાનું સુખ માણીએ, પણ કોઈ કાયદો નહીં, કોઈ બંધન નહીં. મેરેજ પ્રથાના ભૂક્કા બોલાવી દીધા. બાળકો તો જોઈએ જ નહીં.
ઘરમાં બહુ વર્ષો પૂરી રાખી મને. નહીં, હું તો નોકરી કરીશ, બિઝનેસમાં પણ છું. મારાથી કામ નહીં થાય. ઘરની સાફ સફાઈનું, રસોડાનું, રસોઈનું માણસ રાખી લે. પણ ઘર ક્યાં કરવું છે? ઘર તો કરવું નથી. તું મારો પતિ નથી ને હું તારી પત્ની નથી. રહીએ છે. અને બાળકો તો પેદા કરવા જ નથી કે જેનાથી જવાબદારીઓ વધે. જે સ્ત્રીઓને કચડી નાખી આપણે, એ સ્ત્રીઓએ હવે તમામ પ્રથાઓ કચડી નાખી. અમેરિકામાં તો લગ્ન નામનો શબ્દ જ રહ્યો નથી. ત્યાં લીવ ઇન નામની સિસ્ટમ આવી ગઈ. ચલ, જોડે રહેવું હોય તો રહીએ, કોઈ મેરેજનું રજિસ્ટ્રેશન નહીં, કશું જ નહીં, તો છૂટાછેડા છે ને. રહીએ બે જણા. રહેતા રહેતા એવું લાગે કે નથી ફાવતું તો તું તારા રસ્તે, હું મારા રસ્તે. કોઈએ કોઈને કંઈ કહેવાનું પણ નહીં કે હું મારા રસ્તે જઉં છું. હા, એ ભારતમાં પણ આવી ગયું. હા, હજી ગામડાઓમાં નહીં આવ્યું હોય, પણ મોટા શહેરોમાં તો આ પ્રથા આવી જ ગઈ. જૂની લગ્ન પ્રથાએ જેટલી સ્પ્રિંગને દબાવી, એનાથી 10 ગણા જોરથી હવે એ ઉછળે છે. હવે સહન નથી થતું. દાદાગીરી કરી વર્ષો સુધી, હજી ક્યાં નથી થતું. તમે મારી જ કેવી રીતે શકો સ્ત્રીને? મારી પત્ની છે. અરે, આ તે સ્કૂટર ખરીદ્યું, ઘર ખરીદ્યું, ટીવી ખરીદ્યું છે કે તું એનો માલિક છું? મારી જ કેવી રીતે શકાય? અહીં અમેરિકામાં તો જો તમે એની ઉપર ગુસ્સો કર્યો, પત્ની પર, તો ફોન કરી દેશે ને 10 મિનિટમાં પોલીસ આવી, કોઈ ખુલાસાની જરૂર નહીં, તમને જેલમાં પૂરી દેશે. ભારતમાં પણ આ કાયદો છે, પણ ઉપયોગ કરતા ડરે છે. અને આપણી કોર્ટો આટલી ઝડપથી નિર્ણય આપશે? આટલી ઝડપથી પોલીસ મદદ કરશે? આ બધી હિંમત ગામડામાં છે, જ્યાં સડક નથી, જ્યાં સ્કૂલો નથી, જ્યાં લાઇબ્રેરી નથી, જ્યાં પાણી નથી, વીજળી નથી. એવા ગામડાઓ છે. ત્યાં ખબર કેવી રીતે પડશે કે સ્ત્રી પાસે આ અધિકાર છે? નહીં, તું ગુલામડી છું, નોકરડી છું. તને લાયા એટલે તું કામ કર્યા જ કર. અને છોકરાઓ પેદા કરવાનું મશીન છું. 1 નહીં, 10, 12, 14 પેદા કર અને ઉછેર્યા કર. જિંદગી એમાં પૂરી કર.
જવાબ આપીશ તો માર ખાઈશ. બચાવવા કોઈ નહીં આવે, તારો બાપ કે તારા ભાઈ. કેમ કે એમણે તો કહ્યું તું હવે પરણાવી એટલે પૂરું થયું, હવે મરી જજે ત્યાં. એ સિવાય અમારા ઘરે આવતી નહીં. હવે આ કર્યું તમે, તો પછી આ જ પરિણામ આવશે. આવ્યું. લગ્ન પ્રથાના છોતરા ઉડાડી દીધા. સ્પ્રિંગ જેટલી જોરથી દબાવો એનાથી 100 ગણી ઉછળે.